આજે આપણે 2020-22 ના રોજથી નવા શૈક્ષણિક વર્ષથી અભ્યાસક્રમ FIBA લોન્ચ કર્યો છે. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એના નંબર 1નો જે પહેલો ટોપિક છે એની આજે આપણે ચર્ચા કરી. બાળકો જાણીએ છીએ તે પ્રમાણે કે FIBA નો આપણો જે એકમ નંબર 1 છે એનો જે પહેલો એકમ છે એ છે અર્થશાસ્ત્રનો પરિચય. અર્થશાસ્ત્રની રોબિન્સે આપેલી જે વ્યાખ્યા છે તે અને તેની જે ટીકાઓ છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. અને જે કે મહેતા એટલે જમશેદ મહેતા જે ગાંધીવાદી વિચારક હતા, એમણે રોબિન્સની વ્યાખ્યાની જે મર્યાદા ટીકાઓ કરી છે તેનો પણ આપણે આ જ ટોપિક અન્વયે અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે પહેલો જે આપણો ટોપિક છે એની આપણે આજે શરૂઆત કરીએ. તો મેં કીધું તેમ કે પહેલી જે વ્યાખ્યા છે અર્થશાસ્ત્રની, એમ તો અર્થશાસ્ત્રની ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ આપી છે, પરંતુ આપણા અભ્યાસક્રમમાં માત્ર રોબિન્સની જ વ્યાખ્યાની આપણે સમજૂતી મેળવવાની છે. આપણે બધા જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, જે કોઈ એક વ્યક્તિગત માનવની, વ્યક્તિઓના સમૂહની, જેને આપણે સમાજ કહીએ છીએ, અલગ અલગ જે સંસ્થાઓ છે, અને જો બીજી રીતે કહીએ તો સમગ્ર વિશ્વની જે આર્થિક વર્તણૂક છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આર્થિક વિશ્લેષણનું જો આપણે કોઈ પ્રારંભ બિંદુ કે આરંભ બિંદુ જો નક્કી કરવું હોય તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે માનવીની જે અમર્યાદિત જરૂરિયાતો છે અને એની પાસેના જે સાધનો છે તે કેવા છે? વૈકલ્પિક ઉપયોગ વાળા છે. અને મર્યાદિત સાધનોની આપણે જો એમ કહીએ કે બૌદ્ધિક રીતે ફાળવણી જે કરવાની પ્રક્રિયા છે અને એને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ માનવ જરૂરિયાતની સંતોષવાની જે પ્રક્રિયા છે એના પર અર્થશાસ્ત્રની ઇમારત ચણેલી છે એમ આપણે કહી શકીએ. આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ જ્ઞાનની ખૂબ જૂની શાખા છે. ખૂબ જૂની એટલે આમ તો આપણે કહીએ કે ભારતના પરિપ્રેક્ષ્યથી જોઈએ તો ઈસવીસન પૂર્વે 320માં, એટલે કે ઈસવીસન પૂર્વેની
ચોથી સદીમાં મૌર્ય યુગના સમયમાં કૌટિલ્ય, કે જેમણે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખેલું હતું, તો અર્થશાસ્ત્રનો જે એનો વિખ્યાત ગ્રંથ છે એમાં કેટલાક આર્થિક વિચારો તે વખતે એમણે આપેલા હતા. પણ તે વિચારો કેવા હતા? તો કે ભાઈ તે સમયની જે આર્થિક અને રાજકીય પરિસ્થિતિ હતી એ સારામાં સારી રીતે ચાલી શકે એટલા માટે કૌટિલ્યએ આર્થિક જે વિચારો આપેલા હતા એ વૈજ્ઞાનિક પદ્ધતિ પર ઓછા હતા, પરંતુ રાજકીય વહીવટની દ્રષ્ટિએ એ થોડા ચડિયાતા હતા. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે રાજ્યની ખાસ જે નાણાકીય બાબતો છે એ નાણાકીય બાબતોના પરિપ્રેક્ષ્યમાં જ એમના વિચારો હતા. કે એમણે જે આપેલા વિચારો હતા એમાં રાજ્યએ કઈ રીતે આવક પ્રાપ્ત કરવી જોઈએ, રાજાની ફરજો કઈ છે, રાજાએ લોકોનું કલ્યાણ વધે તે માટે કઈ રીતે ખર્ચ કરવો જોઈએ, રાજાએ કયા પ્રકારના કરવેરા નાખવા જોઈએ, આવી બધી જે બાબતો છે કે જે વધારે રાજકીય સ્પર્શ ધરાવતી હતી. એટલા માટે આપણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામ ભલે આપણે અર્થશાસ્ત્ર છે, પણ એ વાસ્તવમાં આપણે જોઈએ તો રાજ્ય વહીવટની સંહિતા છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. એ જ રીતે આપણે ઈસવીસન પૂર્વે 8મી સદીમાં ગ્રીક વિચારકો એરિસ્ટોટલ અને પ્લેટો, એમાંના એરિસ્ટોટલ કે જેમણે ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું હતું અને એમાં અર્થશાસ્ત્ર એટલે ઘર વહીવટનું, ગૃહ વ્યવસ્થાનું શાસ્ત્ર એવું એમણે કીધેલું હતું. અર્થશાસ્ત્ર શબ્દનો જો આપણે ઇતિહાસ જોઈએ તો આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ ગ્રીક ભાષાના જે બે શબ્દો છે ઓઇકોન અને નોમિસ પરથી તારવવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે હાઉસ હોલ્ડ મેનેજમેન્ટ અથવા તો ગૃહ વ્યવસ્થાનું સંચાલન. એટલે અર્થશાસ્ત્ર મર્યાદિત સાધનો દ્વારા ગૃહ વ્યવસ્થા અથવા ગૃહ સંચાલન બાબતોનો અભ્યાસ કરે છે એમ આપણે કહી શકીએ. પણ ધીરે 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 સમય જેમ પસાર થતો ગયો તેમ તેમ ગૃહ વ્યવસ્થાનો ખ્યાલ સમષ્ટિલક્ષી સ્તરે વિસ્તરવા માંડ્યો અને એના પરથી ઓઇકોન અને નોમિઝ એ બે શબ્દનું અપભ્રંશ થઈ અને ઇકોનોમિક્સ શબ્દ ધીરે ધીરે ઉદ્ભવ્યો. અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇકોનોમિક્સ એટલે કે સમાજ તેના જે મર્યાદિત સાધનો છે એ સાધનોનો કઈ રીતે કરકસરપૂર્વક અને ઇષ્ટતમ ઉપયોગ કરે છે એ બાબતનો ખાસ નિર્દેશ કરે છે. જો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર પહેલા કોઈ અલગ આર્થિક વિચારોનો સંકુલ હતો નહીં. પહેલા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્ર એ નૈતિક મૂલ્યો એટલે કે નીતિશાસ્ત્રમાં સંમિલિત હતું, ધાર્મિક શાસ્ત્રોમાં સંમિલિત હતું, રાજ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર આવા શાસ્ત્રોમાં સંમિલિત હતું. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આર્થિક પ્રશ્નો વિકટ થવા માંડ્યા. પરિણામ સ્વરૂપ આપણે અલગ એક આર્થિક પાસું ધરાવતા શાસ્ત્રની આવશ્યકતા ઊભી થઈ અને અર્થશાસ્ત્રનો ઘણા બધા કાલખંડમાંથી, સમયગાળામાંથી પસાર થઈને એક અલગ શાસ્ત્ર તરીકે, વિજ્ઞાન તરીકે એ વિકસ્યું. તો આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર
એ માનવીની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. આર્થિક પ્રવૃત્તિ એટલે આપણને ખબર છે કે કંઈક બદલો કે વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ છે. એટલે એવી તમામ પ્રવૃત્તિ કે વ્યવહારો કે જે આવક પ્રાપ્તિ અને આવક ખર્ચની સાથે સંબંધિત છે, એવી પ્રવૃત્તિને સામાન્ય રીતે આપણે આર્થિક પ્રવૃત્તિઓ કહીએ છીએ. અને પ્રત્યેક આર્થિક પ્રવૃત્તિનું જો મૂળ વિચારીએ આપણે, તો એક બાજુએ અમર્યાદિત અને ઝડપથી બદલાતી જતી માનવ જરૂરિયાતો છે, અને બીજી બાજુ મર્યાદિત, સીમિત, કાચા એ જરૂરિયાતોને સંતોષવા માટેના વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનો છે. એટલે આપણે એમ કહીએ કે માનવ જરૂરિયાતોને સંતોષવા માટે માનવીઓ જુદા જુદા પ્રકારની ઉત્પાદન, વિનિમય અને વહેંચણીની પ્રવૃત્તિમાં રોકાયેલા આપણને જોવા મળે છે. તો આ તમામ જે પ્રકારની પ્રવૃત્તિઓ છે કે જે ખાસ કરીને ઉત્પાદન છે, વિનિમય છે, વહેંચણીની, વપરાશની, ઉપભોગની, આ બધી પ્રવૃત્તિઓને આપણે આર્થિક પ્રવૃત્તિની કક્ષામાં મૂકી શકીએ છીએ. અર્થશાસ્ત્રની આપણે કહીએ કે એક સતત ગતિશીલ શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા અથવા તો આપણે એમ કહીએ કે એના સ્વરૂપ બાબતે અર્થશાસ્ત્રીઓમાં હંમેશા આપણને મતભેદ જોવા મળ્યો છે. વર્તમાન સમયમાં પણ જો આપણે વાત કરીએ તો આપણે ચોક્કસ કહી શકીએ કે અર્થશાસ્ત્રની સર્વસ્વીકૃત વ્યાખ્યા કઈ છે, તેનું કાર્યક્ષેત્ર શું છે, સ્વરૂપે કેવું છે, વિજ્ઞાન છે કે કળા છે કે વાસ્તવદર્શી વિજ્ઞાન છે કે આદર્શલક્ષી વિજ્ઞાન છે, આ બધી જે બાબતો છે એમાં અર્થશાસ્ત્રીઓ જે છે એ અલગ અલગ મંતવ્ય ધરાવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ સતત વિકસતું અને ગતિશીલ શાસ્ત્ર હોવાથી એની ચોક્કસ, જેને આપણે ક્ષિતિજો કહીએ, સીમા કહીએ, એ નક્કી થઈ શકે નહીં. કારણ કે અર્થશાસ્ત્ર એ સમયના પ્રવાહની સાથે ચાલે છે અને સમય હંમેશા ગતિશીલ હોય છે. એટલે સમયના પરિવર્તનની સાથે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, એની અભ્યાસ પદ્ધતિઓ, વિશ્લેષણ પદ્ધતિઓ, આર્થિક પ્રશ્નોને ઉકેલવાની ઉકેલ રીતો, આર્થિક વિચારધારાઓ, આર્થિક સંસ્થાઓ, એ સમયની સાથે એ બદલાતું રહે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઈસવીસન પૂર્વે 8મી સદીમાં જે ગ્રીક વિચારકો હતા, ત્યાંથી માંડીને અત્યાર સુધી અર્થશાસ્ત્રની ઘણા બધા અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપી છે. વ્યાખ્યાઓનો જે કેન્દ્રીય વિચાર છે તે પણ સમયાંતરે બદલાતો રહેલો છે. એટલે આપણે એમ કહીએ કે કેઇન્સે એનું જે પુસ્તક હતું ધ સ્કોપ એન્ડ મેથડ ઓફ પોલિટિકલ ઇકોનોમી, ધ સ્કોપ એન્ડ મેથડ ઓફ પોલિટિકલ ઇકોનોમી 1930 એટલે કે 1930માં લખેલું પુસ્તક હતું. અને એમાં એક જગ્યાએ બહુ સરસ ઉલ્લેખ કરે છે કે વ્યાખ્યાઓના વાદ વિવાદમાં અર્થશાસ્ત્રનો વિકાસ એ રૂંધાયો છે. પોલિટિકલ ઇકોનોમી is said to have strangled itself with definitions. એવું એમણે
રજૂઆત કરેલી છે. એટલે આવા બધા કારણસર કેટલાક અર્થશાસ્ત્રીઓ આગ્રહ પણ રાખે, અભિપ્રાય પણ રાખે કે ભાઈ અર્થશાસ્ત્રની વ્યાખ્યા તૈયાર કરવાનો રાખવો જોઈએ નહીં, કારણ કે અર્થશાસ્ત્રની સુરેખ અને સ્પષ્ટ વ્યાખ્યા ન તો શક્ય છે ને ન તો ઉપયોગી છે. છતાં પણ આપણે એમ કહીએ કે કોઈ પણ શાસ્ત્રની વ્યાખ્યા કે કોઈ પણ વિષયને લગતા જ્ઞાનનો આદિ અને અંત છે. એટલે વ્યાખ્યાથી આપણે કોઈ પણ અર્થશાસ્ત્ર માં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરીએ છીએ, એનું કાર્યક્ષેત્ર શું છે, એનું સ્વરૂપ શું છે, એ બાબતનો આપણને ચિતાર મળે છે. તો કે અર્થશાસ્ત્રની જે વિવિધ વ્યાખ્યાઓ છે તેને સરળતા ખાતર આપણે એને 4 વિભાગોમાં વિભાગીકૃત કરી શકીએ. દાખલા તરીકે એડમ સ્મિથ છે, જેબી શે છે, સિનિયર છે, કેર્નેસ છે, આવા જે કંઈ પણ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એ જે વ્યાખ્યા આપેલી હતી તેને આપણે સંપત્તિલક્ષી વ્યાખ્યા કહીએ છીએ. બીજા જે અર્થશાસ્ત્રીઓ છે તેને આપણે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહીએ છીએ. માર્શલ છે, પિગુ છે, કેનન છે, બેવરેજ છે. આવા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રને માનવ કલ્યાણના પરિપ્રેક્ષ્યથી સમજાવ્યું છે, માનવ કલ્યાણલક્ષી એમણે વ્યાખ્યા આપી છે. અને ત્રીજી જે વ્યાખ્યા છે આપણે કહીએ તો એ છે અછત અને પસંદગીના પાયા પર આધારિત રોબિન્સની વ્યાખ્યા, જેને આપણે અછતલક્ષી વ્યાખ્યા કહીએ છીએ. અને ચોથી જે વ્યાખ્યા છે એ છે વિકાસના ખ્યાલ પર આધારિત સેમ્યુઅલ્સન અને અન્ય આધુનિક અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા, જેને આપણે વિકાસના અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે રોબિન્સની વ્યાખ્યા ભલે આપણા અભ્યાસક્રમમાં હોય, પણ આગળની જે વ્યાખ્યાઓ છે તેનો ટૂંક સાર આપણે જોવો જોઈએ. એડમ સ્મિથે અને તેના અનુયાયીઓએ અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર છે એવું વ્યાખ્યા દ્વારા આર્થિક જગતને સમજાવેલું છે. એડમ સ્મિથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1776માં એમનો જે ગ્રંથ હતો રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને તેના કારણોની તપાસ, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ, કે જેમાં સંપત્તિ પર ભાર મૂકવામાં આવેલો હતો. અને એમણે કીધું તે પ્રમાણે કે અર્થશાસ્ત્ર એ સ્વહિતને ધ્યાનમાં રાખીને જે સંપત્તિનું ઉત્પાદન કરે છે, વિનિમય કરે છે, વહેંચણી કરે છે અને ઉપભોગ કરે છે, એવા જે માનવ વ્યવહારો છે એનું અધ્યયન કરવામાં આવે છે. એની ઘણા બધા અર્થશાસ્ત્રીઓ ટીકાઓ કરી. કારણ કે અર્થશાસ્ત્ર માત્ર સંપત્તિનું શાસ્ત્ર છે. તેને સંપત્તિનું ઉત્પાદન, વહેંચણી, વિનિમય અને વપરાશની સાથે જ માત્ર નિસ્બત છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાર્લાઇલ છે, રસ્કિન છે, મેથ્યુ આર્નોલ્ડ છે, જેવા જે સમાજવાદી સુધારકો હતા, માનવતાવાદીઓ હતા,
એમણે એડમ સ્મિથની આ જે વ્યાખ્યા છે તેની ખૂબ ટીકા કરેલી હતી કે જેમાં માત્ર સંપત્તિ એ કેન્દ્રમાં હતી અને માનવ કલ્યાણ એ બાજુ પર હતું. એટલે માનવી સંપત્તિ માટે છે એવું એમણે જે કીધું કે માનવી સંપત્તિ માટે છે, સંપત્તિ એ સાધન છે, સાધ્ય નથી, એવી ટીકા કરતા ટીકાકારો કહે છે કે સંપત્તિ માનવી માટે છે, માનવી માટે સંપત્તિ નથી. તો આવી જે પાયાની બાબત છે એ એડમ સ્મિથની વ્યાખ્યામાં એની અવગણના થઈ હોય એવું લાગે. એટલે કોઈ પણ માનવ પ્રવૃત્તિનો ધ્યેય એ સંપત્તિ ન હોવી જોઈએ, પણ માનવ કલ્યાણ, માનવ સુખાકારી હોવી જોઈએ. એની ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ આપણે એમ કહીએ કે ટીકા કરી છે. બીજી જે વ્યાખ્યા હતી એ છે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા છે કે ભાઈ અર્થશાસ્ત્ર એમાં પણ ખાસ કરીને 1890માં માર્શલે પોતાનું જે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ હતું એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી કે અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવનના કંઈ પણ રોજિંદા જે કાર્યો છે, જીવન વ્યવહારના કાર્યો છે એનું અધ્યયન કરે છે. તે માનવીની એવી વ્યક્તિગત અને સામાજિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે કે જે ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગની સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય અને જે દ્વારા તેનું ભૌતિક કલ્યાણ સધાય. આમ આપણે કહીએ કે માર્શલના અને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અભ્યાસ કરે છે, પણ બીજી વધારે મહત્વની બાજુએ માનવ જીવનના એક અગત્યના પાસાનો પણ અભ્યાસ કરે છે. તો આપણે એમ કહીએ કે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને વિસ્તારી અને આપણે એમ કહી શકીએ કે એ લોકોએ માનવ કલ્યાણના ખ્યાલને ઉમેર્યો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ડેવરીજ નામના જે નવપ્રશિષ્ટ વિચારક હતા એમણે એવું કીધું કે પોતાની ભૌતિક જરૂરિયાતો સંતોષવાના હેતુથી માણસો જે સામાન્ય પદ્ધતિ દ્વારા એકબીજાને સહકાર આપે છે એ પદ્ધતિઓનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રનું જે ધ્યેય છે એ માનવ સુખને અસર કરતા સામાન્ય પરિબળો જે છે એની મૂળભૂત સમજૂતી આપવાનું છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે જે માર્શલની વ્યાખ્યા છે કે અર્થશાસ્ત્ર વ્યક્તિ અને સમાજના પ્રવૃત્તિના એ ભાગનું અધ્યયન કરે છે કે જે માનવ સુખના ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને તેમના ઉપયોગ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. એટલે કે માનવી કઈ રીતે આવક મેળવે છે અને કઈ રીતે તેનો ખર્ચ કરે છે. એટલે એક બાજુ એ સંપત્તિનો પણ અભ્યાસ કરે છે અને બીજી મહત્વપૂર્ણ બાજુએ માનવ જીવનને એક અગત્યના પાસાનો પણ અભ્યાસ કરે છે. આ વ્યાખ્યાએ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રનું સ્વરૂપ, કાર્યક્ષેત્રમાં બદલાવ લાવ્યો, એની પણ મર્યાદાઓ હતી. પણ આપણા અભ્યાસક્રમને જો આપણે વળગી રહીએ તો આ ત્રીજી જે વ્યાખ્યા છે રોબિન્સે આપેલી અછતલક્ષી વ્યાખ્યા
તો રોબિન્સની જે વ્યાખ્યા છે એમાં જો આપણે કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે રોબિન્સ એ લંડન ઇકોનોમિક્સ જે ડિપાર્ટમેન્ટ હતું લંડન યુનિવર્સિટીનું એના એક વિખ્યાત અર્થશાસ્ત્રી હતા અને એમનું જે પુસ્તક હતું 1932માં લખાયેલું એન એસે ઓન નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ, એટલે કે આર્થિક વિજ્ઞાનની અસરકારકતા અને સ્વરૂપ અંગેનો નિબંધ, એ રીતે આપણે ગુજરાતી એનું અનુવાદ કરી શકીએ. તો આ જે એમનું પુસ્તક હતું ઇકોનોમિક સાયન્સ, સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ, ટૂંકમાં જો આપણે શોર્ટ કહેવું હોય તો આ પુસ્તકમાં એણે અર્થશાસ્ત્રની જે વૈજ્ઞાનિક અને જેને આપણે સર્વ ઉદ્દેશીય, સર્વદેશીય, યુનિવર્સલ જેને આપણે કહીએ છીએ એવી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો. અને રોબિન્સે એમના પુસ્તકમાં એવું પણ કીધેલું કે ભાઈ અર્થશાસ્ત્રના સ્વરૂપને લગતી ખાસ વૈજ્ઞાનિક વ્યાખ્યાના અભાવે અર્થશાસ્ત્રીઓનું કાર્યક્ષેત્ર શું છે એ વિશે ઘણા ખોટા ખ્યાલો ઉભા થાય છે. પરિણામે અર્થશાસ્ત્ર જે જ્ઞાન આપે છે તેનો પૂર્ણ ઉપયોગ થઈ શકતો નથી. એટલે આવી વ્યાખ્યાના અભાવે આપણે બધા એકની એક બાબતની વાત કરતા હોઈએ છતાં પણ આપણે કોના વિશે, શાના વિશે વાત કરીએ છીએ તે બાબતે હજુ આર્થિક વિચારકો પૂર્ણપણે સંમત થયા નથી. એટલે એમના પુસ્તકની શરૂઆતમાં જ કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર, રોબિન્સની જો વ્યાખ્યાને આપણે શાબ્દિક રીતે મૂકવી હોય તો એ રીતે કહી શકીએ કે અર્થશાસ્ત્રનો સંબંધ ન તો ભૌતિક સાધનો સાથે છે ન તો ભૌતિક કલ્યાણ સાથે. અર્થશાસ્ત્ર તો એક એવું શાસ્ત્ર છે, વિજ્ઞાન છે કે જે અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ વાળા જે સીમિત સાધનો છે, મર્યાદિત સાધનો છે, એના સંદર્ભમાં એ માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે અસમિત સાધ્યો, અનંત જે જરૂરિયાતો છે, અમર્યાદિત અગણિત જરૂરિયાતો છે અને વૈકલ્પિક ઉપયોગ વાળા જે સીમિત સાધનો છે એના સંદર્ભમાં માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. એટલે એમણે જે વ્યાખ્યા આપી અને એમણે જે અર્થશાસ્ત્રનું સ્વરૂપ ને સમજાવ્યું, આ વ્યાખ્યાના પરિપ્રેક્ષ્યમાં જો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રનું જે માળખું છે, અર્થશાસ્ત્રની જે ઇમારત છે એ નીચેના 5 પિલર પર છે, 5 આધાર સ્તંભો પર છે એવું એ કહેવા માંગે છે. એટલે એની વ્યાખ્યાને જો આપણે અલગ અલગ મુદ્દા પાડીને, હેડિંગ પાડીને જો એનો આપણે અભ્યાસ કરીએ તો આપણને આ બાબતની સ્પષ્ટ ચિતાર મળે. રોબિન્સની જે વ્યાખ્યા છે એને આપણે બીજી રીતે પણ વિચારી શકીએ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત જરૂરિયાતો છે અને અછત ધરાવતા સાધનોના પરિપ્રેક્ષ્યમાં, સંબંધમાં બુદ્ધિ પ્રેરિત વર્તન દ્વારા, તર્કબદ્ધ વર્તન દ્વારા માનવી સાધનોનો કરકસર પૂર્વકનો ઉપયોગ કરીને
સાધનોના વિવિધ ઉપયોગોમાં એવી રીતે ફાળવણી કરે છે જેથી એ સાધનોના ઉપયોગ દ્વારા, એટલે કે એ સાધનોના મહત્તમ ઉપયોગ દ્વારા મહત્તમ ઉપયોગની સ્થિતિ કે પરિસ્થિતિ પ્રાપ્ત થાય. એટલે અર્થશાસ્ત્ર આની સાથે જે કંઈ પણ સંકળાયેલા છે એ માનવ વ્યવહારના પાસાનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમને પરીક્ષામાં એવો MCQ પૂછે કે રોબિન્સે આપેલું પુસ્તકનું નામ લખો અને ક્યારે પ્રસિદ્ધ થયેલું. નીચે તમને 4 ઓપ્શન આપે: વેલ્થ ઓફ નેશન્સ, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, ધ જનરલ થિયરી, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. તો તરત તમારે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ પર ટીક મારવી પડે. અહીંયા તમે જોઈ શકો છો કે આ વખતે તમારે MCQ પદ્ધતિથી પરીક્ષા યુનિવર્સિટીની આપવાની રહેશે. તો જ્યારે પણ તમે વાંચો ત્યારે જે અર્થશાસ્ત્રીએ જે વ્યાખ્યા આપેલી હોય એના મુદ્દાઓ બનાવતા જાઓ. એમણે કયું પુસ્તક લખેલું છે, કઈ સાલમાં લખેલું છે, પુસ્તકનું નામ શું છે, એક તમારી નોટબુકના એક એવા 2-3 પાના એવા અલગ રાખો કે જેના પર પરીક્ષામાં આપણે જાણીએ છીએ કે MCQ મેથડમાં આવા પ્રશ્નો પૂછાય જ. એટલે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો કે અર્થશાસ્ત્રનો સંબંધ ન તો ભૌતિક સાધનો સાથે છે, ન તો ભૌતિક કલ્યાણ સાથે છે. અર્થશાસ્ત્ર એક એવું સાયન્સ છે, કે એવું વિજ્ઞાન છે કે જે અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોના સંદર્ભમાં એ માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. તો આપણે આગળ હું તમને કહી ગયો તે પ્રમાણે કે રોબિન્સના દ્રષ્ટિકોણથી આપેલી જે વ્યાખ્યા છે એને જો આપણે અલગ અલગ મુદ્દાઓમાં વહેંચી દઈએ કે જેને આપણે એ મુદ્દાઓને આપણે અર્થશાસ્ત્રની ઇમારતના આધાર સ્તંભો કહીએ, તો પહેલો જે આધાર સ્તંભ છે એ છે માનવ વ્યવહારનો અભ્યાસ. તો રોબિન્સ આપણને એવું કહેવા માંગે છે કે અર્થશાસ્ત્ર એ માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. રોજિંદા જીવનમાં જે આપણે એમ કહીએ કે માનવ વ્યવહાર, માનવ જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે રોજિંદા વ્યવહારમાં તો માનવ વ્યવહાર આપણને અલગ અલગ સ્વરૂપના દેખાય કે ભાઈ માણસ છે તે મંદિરે જતો હોય, માણસ છે તે કોઈક સામાજિક પ્રસંગોમાં જતો હોય, માણસ બેંકમાં જતો હોય, કોઈ ચોક્કસ કચેરીઓમાં જતો હોય. તો આપણે એમ કહીએ કે માણસના ઘણા બધા વ્યવહારો છે કે એક દેશના એક નાગરિક તરીકેના પણ એના વ્યવહારો હોય. તો આપણે એમ કહી શકીએ કે આ બધા વ્યવહારો પૈકી એવા વ્યવહારો કે જે પ્રવૃત્તિ કે વ્યવહાર એ આર્થિક પાસું ધરાવતા હોય, એટલે કે આર્થિક સમસ્યાઓની સાથે સંકળાયેલા હોય એવા એ વ્યવહારોનો અભ્યાસ કરે છે. અને આ આર્થિક સમસ્યા જો મૂળ ઉદ્ભવવાનું કારણ હોય તે માનવીની જે અમર્યાદિત જરૂરિયાતો છે, અનંત જરૂરિયાતો છે, અસીમિત જરૂરિયાતો છે, અગણિત જરૂરિયાતો છે, અને સાથે સાથે મર્યાદિત સાધનો જે છે એને પરિણામ સ્વરૂપ છે. બીજો આપણે કહીએ કે રોબિન્સની વ્યાખ્યાનો જો આધાર સ્તંભ આપણે મૂકવો હોય તો એ છે અમર્યાદિત જરૂરિયાતો. કે માનવીની જે જરૂરિયાતો છે
એ અમર્યાદિત છે, અસીમિત છે, અને એ કેવી છે, એનો કોઈ પૂર્ણ વિરામ નથી, એ અલ્પ વિરામમાં જ હોય હંમેશા, એટલે કે એ સતત વધતી જાય છે. માણસની જરૂરિયાતો અમર્યાદિત છે, અને સતત આપણે એમ કહીએ કે જ્યારે એ વધતી જ જતી હોય, એટલે કે માનવ જરૂરિયાતોને કોઈ સીમા નથી, કોઈ સરહદ નથી, કોઈ મર્યાદા નથી. કે એક જરૂરિયાત સંતોષતા બીજી અનેક જરૂરિયાતો માણસની સમક્ષ ઊભી થાય, અને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માનવી એ છે તે સતત અસંતોષની સ્થિતિમાં રહે છે, અને આ જે અસંતોષ છે એ માણસને સતત પ્રવૃત્તિશીલ રહેવાની ફરજ પાડે છે. જો માણસની જે જરૂરિયાતો જો મર્યાદિત સંખ્યામાં હોય, કોઈ વ્યક્તિએ એક સમયે ખાધું ને પછી આખી જિંદગી ખાવું નહીં પડે એવું હોય, એક જોડી કપડાં લીધા ને આખી સમગ્ર જીવન દરમિયાન જો એક જ કપડાથી ચાલતું હોય, એક વખત આપણે કહીએ કે દૂધ પીતું હોય કે ચા પીધી હોય કે કોઈક પ્રવાહી લીધું હોય ને આજીવન ચાલતું હોય, કે પાણી છે તો પાણી પણ એક જ વખત પીધું અને લાઈફ ટાઈમ સુધી જરૂરિયાત ન હોય, ન ઊભી થાય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આર્થિક પ્રશ્નો આટલા બધા સમસ્યારૂપ ન બનત. પણ જરૂરિયાતો કેવી છે કે અત્યારે જમીને બેઠા હોય તો 3 કલાક પછી પાછું જમવાનું આલારામિંગ થઈ જાય પેટ દ્વારા. સવારે ચા પીધી હોય એટલે સાંજે પણ ચા પીવાની મન થાય. એક જરૂરિયાત કે એક જોડી કપડાં લઈ હોય તો તરત એવું થાય કે ભાઈ 3 જોડી કપડાં હોય તો કેવું સારું. ટૂંકમાં આપણે એમ કહીએ કે માનવીની જરૂરિયાતો છે કેવી છે, અમર્યાદિત છે, કોઈ અંત નથી. પરિણામે આપણે એમ કહીએ કે એક જરૂરિયાતને આપણે સંતોષીએ ત્યાં બીજી તરત ઉદ્ભવતી આપણને જોવા મળે છે. બીજીને સંતોષીએ એટલે ત્રીજી 3 ઉદ્ભવે. એટલે આમ જરૂરિયાતોનું જે ચક્ર છે તે સતત ને સતત અવિરત ગતિથી ચાલ્યા કરે છે. એટલે માણસ એક સમાજના સભ્ય તરીકે વ્યક્તિગત રીતે વિચારીએ કે કોઈ સમાજના સ્વરૂપમાં પણ, સામાજિક કોઈ પણ સ્વરૂપમાં જો આપણે માનવ જીવનનો વિચાર કરીએ તો જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત છે. એનો અહેસાસ થયા વગર આપણને રહેતો નથી. ત્રીજો જે એનો પિલર છે એટલે કે આધાર સ્તંભ છે, એ છે જરૂરિયાતોનો અગત્યનું ક્રમ. કે માનવ જરૂરિયાતો અગણિત છે, અનંત છે, એ તો ખરું જ, પણ વ્યક્તિની જે કંઈ પણ જરૂરિયાતો છે એ બધી જ એક સરખી અગત્યતા ધરાવતી હોતી નથી. કોઈક જરૂરિયાત વધારે મહત્વની હોય, અગત્યની હોય, કેટલીક જરૂરિયાતો થોડી ઓછી અગત્યતા ધરાવે છે. કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસે અમુક પ્રમાણમાં નાણું હોય, પૈસા હોય, અને એ વ્યક્તિ બીમાર થયો હોય તો આપણે એમ કહી શકીએ કે એની પ્રાથમિક જરૂરિયાત કઈ છે, તો કે ભાઈ દવા પાછળનો ખર્ચ એ એની અગત્યની જરૂરિયાત છે. એને અન્ય કોઈ ખર્ચા કરવાના હોય તેના કરતા પ્રાથમિકતા, કારણ કે બીમાર છે એટલે દવાની આવશ્યકતા, અગત્યતા એના માટે વધારે છે. દાખલા તરીકે તમે વિદ્યાર્થી છો અને હોસ્ટેલમાં રહેતા હો, તો ઘરેથી જયારે અમુક ચોક્કસ સીમિત પૈસામાં જયારે નાણાં આપતા હોય, ત્યારે આપણે વિચારીએ છીએ, તમે એઝ અ વિદ્યાર્થી તરીકે વિચારો છો કે પહેલા કોલેજની ફી ભરવી એ વધારે અગત્યતા છે, પછી ચોપડા લાવવા એ બીજી અગત્યતા છે, ત્રીજી અગત્યતા નોટબુક લાવવી અથવા તો સ્ટેશનરીની કોઈક આઈટમ લાવવી, ચોથી કે ભાઈ પૈસા છે તો જરા બહારનો નાસ્તો કરીએ. જે કંઈ પણ જરૂરિયાતો છે કેવી છે, એ અલગ અલગ અગત્યનું ક્રમ ધરાવે છે. કોઈક વધારે મહત્વની હોય, કોઈક ઓછી અગત્યતા ધરાવે છે.
એટલે જરૂરિયાતોને, માનવ જે જરૂરિયાતો છે, દરેક વ્યક્તિની જે જરૂરિયાતો છે, એને મહત્વના પ્રમાણે અગત્યતા પ્રમાણે એને ગોઠવી શકાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે દરેક વ્યક્તિના સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક વ્યક્તિની આવક જુદી જુદી છે, સામાજિક મોભો કે પ્રતિષ્ઠા અલગ અલગ છે, દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ છે, દરેક વ્યક્તિની રુચિ, પસંદગી, ટેવ, ફેશન એ અલગ અલગ છે. આવા જે કંઈ પણ માનસિક પરિબળો છે એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે દરેક વ્યક્તિની જે જરૂરિયાતો છે તે એક સરખી અગત્યતા ધરાવતી નથી. જો આપણે એમ કહીએ કે જરૂરિયાતો દરેક વ્યક્તિની જો એક સમાન હોય, દરેક વ્યક્તિની, અને દરેક જરૂરિયાતો જો એક જ સરખી અગત્યતા ધરાવતી હોય દરેક વ્યક્તિની, અને દરેક વ્યક્તિ જે કંઈ પણ જરૂરિયાતો ધરાવે છે એ જો સમાન હોય, કોઈ અગત્યની કે કોઈ ઓછી અગત્યની કે કોઈ નહિવત અગત્યતા ધરાવતી હોય, બધી જ જરૂરિયાતો એક સમાન છે, તો આપણે એમ કહી શકીએ કે એમની પસંદગીનો પ્રશ્ન બહુ ઉદ્ભવે નહીં. પણ વાસ્તવમાં આપણે જોઈએ છીએ, વ્યવહારિક જગતમાં જોઈએ છીએ કે જરૂરિયાતોની અગત્યતા છે એક સરખી હોતી નથી. એટલે દરેક વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને પહેલા કઈ જરૂરિયાત સંતોષવી છે એ અંગે એમણે પસંદગી કરવી પડે છે, અને આ પસંદગીની સમસ્યાનો ઉકેલ જ એ વ્યક્તિની આર્થિક પ્રવૃત્તિને, આર્થિક વ્યવહારોને અસર કરતો હોય છે. અને ચોથી જે આપણે કહીએ કે ઇમારત છે, ચોથું જે આધાર સ્તંભ છે એ છે મર્યાદિત સાધનો, સીમિત સાધનો. સામાન્ય રીતે માણસની જે અમર્યાદિત જરૂરિયાતો છે એને સંતોષવા માટેના સાધનો કેવા છે? મર્યાદિત છે અને અછતવાળા છે, ટાંચા છે. હા, કુદરતે આપણને કેટલીક વસ્તુ એવી વિપુલ પ્રમાણમાં આપેલી છે, પણ એનું પ્રમાણ ખૂબ ઓછું છે. હવા છે, પાણી છે, વનસ્પતિ છે, સૂર્યનો પ્રકાશ છે, આબોહવા છે, ખનીજો છે. આ બધું આપણે કહીએ કે કુદરતે આપેલી છે, પણ એ કેવું છે, બહુ ઓછી છે. અને ખાસ કરીને આપણે કહીએ કે હવા, પાણી અને જે સૂર્યપ્રકાશ છે એ મેળવવા માટે માનવીએ કોઈ વિશેષ પ્રયત્ન કરવો નથી પડતો. પણ આવી આપણે એમ કહીએ કે બધાને માટે ઉપલબ્ધ એવી વસ્તુઓની સંખ્યા કેટલી? દરેક વ્યક્તિની, દરેક માનવીની મોટાભાગની જે જરૂરિયાતો છે એને સંતોષવા માટે જે ચીજ વસ્તુઓની જરૂર પડે છે તે વાસ્તવમાં આપણે કહીએ કે વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. એટલે કે હંમેશા એની અછત પ્રવર્તે છે. અને સીમિત સાધનો જ્યારે આપણે વાત કરતા હોઈએ તો સાધનો એટલે ઉત્પાદનના સાધનો, ખર્ચપાત્ર સાધનો, જેમાં આપણે કહીએ છીએ કે જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન શક્તિ છે. સાધનો આવે એટલે સાધનોમાં આપણે અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના 4 મુખ્ય સાધનોને મૂકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ સમાજમાં કોઈ પણ સમયે આ સાધનો જે છે એનું ઉપલબ્ધ પ્રમાણ કેવું હોય છે? સીમિત હોય છે, મર્યાદિત હોય છે. એટલે આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરવું શક્ય બનતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે મોટે ભાગે ચીજ વસ્તુઓ અને સેવાઓની અછત એ જરૂરિયાતના સંદર્ભમાં પ્રવર્તતી હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે દુનિયામાં, વિશ્વમાં આપણે કહીએ કે ઘઉંનું ઉત્પાદન, જુવારનું ઉત્પાદન, ચોખાનું ઉત્પાદન, ઘઉંનું ઉત્પાદન કરોડો ટન છે, કરોડો, અબજો ટન છે. છતાં પણ તેની આપણને
અછત લાગે છે, કારણ કે દુનિયાને આ બધી વસ્તુઓની જેટલી જરૂર છે એટલા પ્રમાણમાં આ બધી વસ્તુઓ કે અનાજો આપણે ઉત્પાદન કરી શકતા નથી. એટલે વાસ્તવમાં આપણે જોઈએ તો કુલ ઉત્પાદન કરતા કુલ જેને માંગ કરતા આપણે એમ કહીએ કે કુલ ઉત્પાદન એ ઓછું છે, એટલા માટે અછત છે. તો કોઈ પણ વસ્તુ કે સાધનની અછત છે કે નહીં એ સામાન્ય રીતે, કારણ કે આ ખ્યાલ કેવો છે, અછતનો ખ્યાલ સાપેક્ષ ખ્યાલ છે, રિલેટિવ કોન્સેપ્ટ છે. સાધનોની અછત એ હંમેશા માંગના સંદર્ભમાં વિચારવામાં આવે છે. માત્ર કોઈ પણ વસ્તુનો પુરવઠો ને નજર સમક્ષ રાખીને આપણે અછતનો નિરપેક્ષ રીતે પુરવઠો જોઈને આપણે અછત એ વસ્તુની છે કે નહીં, પણ જ્યારે પુરવઠો ઉપલબ્ધ વસ્તુ કે સેવાનો પુરવઠો અને એની સામે એ વસ્તુઓની જે માંગ છે એના પરિપ્રેક્ષ્યમાં અછત શબ્દ આપણે વાપરીએ છીએ. રોબિન્સ આપણને ખૂબ સરસ રીતે કહે છે કે આપણે અમર્યાદિત જો જરૂરિયાતો હોય માનવની, પણ એની સાથે સાથે જો એને સંતોષવાના સાધનો પણ જો અમર્યાદિત હોય તો આર્થિક સમસ્યા એટલી બધી ઉદ્ભવતે નહીં અથવા તો વિકટ નહીં બનતે. પણ રોબિન્સ કહે છે તે પ્રમાણે કે નેચર જે છે, પ્રકૃતિ છે, કુદરત છે, તે કેવી છે, કૃપણ છે, કંજૂસ છે, અને જીવન છે, માનવ જીવન એ ટૂંકું છે. નેચર ઇઝ અ ગાર્ડલી એન્ડ લાઈફ ઇઝ અ શોર્ટ, એવું એમના પુસ્તકમાં એ કહે છે. એટલે સાધનોની અછત જે છે એને પરિણામ સ્વરૂપ એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે. અમર્યાદિત જરૂરિયાતો છે અને સાધનોની અછત છે, એવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવે છે. એ સાધનો જે મર્યાદિત સાધનો છે, વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે, એનો કરકસરપૂર્વકનો ઉપયોગ કરવો પડે. એટલે આપણે એમ કહીએ કે વ્યક્તિ હોય, રાષ્ટ્ર હોય કે વિશ્વ હોય, તેની દ્રષ્ટિએ જો વિચારીએ તો આપણને ખબર પડે કે અછતની પરિસ્થિતિ એ યુનિવર્સલ છે, અત્ર તત્ર સર્વત્ર બધે જ છે, સાર્વત્રિક છે. ત્યાર પછીનો જે પાંચમો આધાર સ્તંભ છે એ છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનો એ મર્યાદિત છે, સીમિત છે, અને તે પણ વળી કેવા છે, વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. કારણ કે તેના ઉપયોગ માટે પણ આપણે પસંદગી કરવી પડે. કે ધારો કે ઉત્પાદનના સાધન તરીકે આપણે જમીન લઈએ તો એ જમીનના ઘણા બધા વૈકલ્પિક ઉપયોગો છે કે ભાઈ જમીનનો ઉપયોગ ખેતી કામ માટે કરવો, કે જમીન પર ફેક્ટરીઓ બનાવી, કારખાના બનાવવા. એમાં પણ જ્યારે એવું નક્કી કરવામાં આવે કે એ જમીનનો ઉપયોગ ખેતી કામ માટે કરવો, તો એના પર કયા પાકનું વાવેતર કરવું, અનાજ ઉત્પન્ન કરવું, રોકડિયા પાકનું ઉત્પાદન કરવું. તો સાધન અહીંયા એક જ છે, પણ એના વૈકલ્પિક ઉપયોગિતા છે. મેં કીધું તેમ કે તમારી પાસે, તમે જ્યારે કોલેજમાં આવતા હોય ને હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે ઘરેથી તમને જે નાણાં આપે એ નાણાંના ઘણા બધા વૈકલ્પિક ઉપયોગ છે. એટલે આપણે એમ કહીએ કે જે સાધનો છે એક તો મર્યાદિત છે, અને સાથે સાથે સાધનો એ વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. એટલે આપણે એમ કહીએ કે પસંદગીનો પ્રશ્ન છે તે વધારે ગૂંચવાયેલો બને, ગૂંચવણભર્યું બને, સંકુલ બને, ગહન બને. કારણ કે
સાધનનો જો કોઈ એક ઉપયોગ લેવામાં આવે તો અન્યના શ્રેષ્ઠતમ વિકલ્પો જતા કરવા પડે. અને જો આપણે બીજી રીતે કહેવું હોય તો એ રીતે પણ કહી શકીએ કે ભાઈ સાધનોનો જો એક જ ઉપયોગ હોય એટલે બીજા વૈકલ્પિક ઉપયોગો નહીં હોય તો આપણે એમ કહીએ કે પસંદગીની સમસ્યા ઉદ્ભવતી નથી. પણ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ છે માટે આપણે એમ કહીએ કે પસંદગીની સમસ્યા એ જટિલ અને વિકટ બનવા પામે છે. એટલા માટે આપણે જે રોબિન્સ કહે છે તે કે ભાઈ પસંદગી એક આર્થિક સમસ્યા છે. પસંદગીની સમસ્યા એ કેવી છે? આર્થિક સમસ્યા છે. ચોઇસ ઇઝ એન ઇકોનોમિક પ્રોબ્લેમ. કારણ કે પસંદગી એક આર્થિક સમસ્યા છે. એનો મતલબ શું થાય કે ભાઈ આપણી જે માનવની જરૂરિયાતો છે એના સંદર્ભમાં સાધનોનો પુરવઠો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ અને અન્ય ઉત્પાદનના સાધનોનો પુરવઠો મર્યાદિત છે. એટલે આપણે એ મર્યાદિત સાધનોનો જે પુરવઠો છે એને અલગ અલગ કાર્યમાં વાપરવા માટે પસંદગીનો પ્રશ્ન ઉભો થાય છે. પરિણામ સ્વરૂપ આપણે એ સાધનો પાછા વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. એટલે આ પસંદગીને કારણે આપણે એમ કહી શકીએ કે સીમિત સાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ થાય. એટલે કે જે કંઈ પણ સીમિત સાધનો છે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે એનો કરકસરપૂર્વકનો ઉપયોગ કરવો પડે. એટલા માટે જ આપણે અર્થશાસ્ત્ર શબ્દ એ ઇકોનોમિક્સ પરથી ઉતરી આવેલો શબ્દ કે જેને આપણે કહી શકીએ કે સાધનોનો કરકસરપૂર્વકનો ત્રેવડ પૂર્વકનો ઉપયોગ. એટલે જો સમાજમાં સાધનો વિપુલતામાં હોય, સાધનની જો અછત ન હોય તો બીજા આપણે એમ કહીએ કે માણસની જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં જો સાધનનો પુરવઠો ઉપલબ્ધ હોય તો પસંદગી કરવાનો પ્રશ્ન નહીં ઉદ્ભવે. પણ સાધનોની જે અછત છે એને લીધે સમાજે એ નિર્ણય લેવાનો રહે છે કે સમાજની કે વ્યક્તિની પેલી કઈ માંગને સંતોષવી અને કઈ કઈ માંગોને સંતોષી શકાશે નહીં. નીચે એક આપણે એક સિમ્પલ સમજવા માટે એક આકૃતિ દોરેલી છે કે તમે અહીંયા જોઈ શકો છો કે સમાજના જે સાધનો છે એનો કુલ જથ્થો એટલે કે કુલ જમીનનું પ્રમાણ, કુલ મૂડીનું પ્રમાણ, કુલ શ્રમના સાધનો, કુલ આપણે નિયોજન શક્તિ, સાહસિકોનું પ્રમાણ, કાચો માલ સામાન, મૂડી સાધનો, ઓજારો, સમાજના સાધનોનો જથ્થો એટલે તમામ પ્રકારના એવા ઉત્પાદનના સાધનો કે જેના દ્વારા આપણે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરી શકાય. તો આ સમાજના જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત છે. સમાજની જે જરૂરિયાતો છે એના સંદર્ભમાં, વ્યક્તિના સંદર્ભમાં પણ આપણે વિચારી શકીએ, સમાજના સંદર્ભમાં પણ આને વિચારી શકીએ. તો સમાજના જે સાધનનો જથ્થો છે તે કેવો છે? સીમિત છે, મર્યાદિત છે. પણ આ કેવા છે સાધનોનો જથ્થો? એના ઘણા બધા ઉપયોગ થઈ શકે. કે દાખલા તરીકે આપણે કહીએ કે એ ઉપયોગ તો કે ભાઈ એના પર ખેતી થઈ શકે. જમીન છે તો કે ભાઈ જમીનનો ઉપયોગ ખેતી તરીકે થઈ શકે. આપણે ખાલી એક આમાંથી સાધન, સમાજના જે સાધનો છે એમાંથી ખાલી એક જમીનની જો પસંદગી કરીએ તો જમીનના ઘણા બધા ઉપયોગો કરી શકાય છે. કારણ કે જમીનનો પુરવઠો એ કુદરતની દેણ છે, કુદરતે આપેલી છે, પ્રાકૃતિક સંપત્તિ છે. એટલે કોઈ પણ રાષ્ટ્રમાં કે કોઈ પણ સમાજમાં એનો પુરવઠો સ્થિર હોય છે. પણ આ જમીન છે મેં કીધું તેમ કે આ એ ઉપયોગ, બી ઉપયોગ, સી ઉપયોગ, ડી ઉપયોગ, ઈ ઉપયોગ, એફ ઉપયોગ, જી ઉપયોગ, ઘણા બધા ઉપયોગોમાં જમીનનો ઉપયોગ કરી શકાય છે. કે દાખલા કે જમીન પર ખેતી થાય તો ખેતી ઘઉંની પણ થાય, શેરડીની પણ થાય, કપાસની પણ થાય, ડાંગરની પણ થાય, તેલીબિયાની પણ થાય, બાગાયત પણ થાય. તો આપણે એમ કહીએ કે એક જ જમીન છે એ વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. જે જમીનનો પુરવઠો છે એના પર ઘઉંની ખેતીઓ પણ થઈ શકે, એના પર
કપાસનું વાવેતર પણ કરી શકાય. એટલે આપણે એમ કહીએ કે સમાજની જે જરૂરિયાતો છે વસ્તુઓની અને સેવાઓની, એના એ જરૂરિયાતોના શક્ય એટલી મહત્તમમાં મહત્તમ સંતોષાય એ જરૂરિયાતો. એટલે આપણે એમ કહીએ કે આ જે મર્યાદિત સાધનો છે એ મર્યાદિત સાધનોને વિવિધ ઉપયોગ વચ્ચે એની ફાળવણી કરવાની, પસંદગી કરવાની કે ભાઈ આ જે સમાજના મર્યાદિત સાધનો છે તેનો કઈ બાજુ સમાજની જરૂરિયાત કઈ છે, એમાં જરૂરિયાત છે કે બી માં છે કે સી માં છે કે ડી માં છે કે ઈ માં છે, એ પ્રમાણે જરૂરિયાતના સંદર્ભમાં આ જે સાધનો છે એને ફાળવણીની સમસ્યા ઉદ્ભવે છે. અને રોબિન્સ આપણને એવું કહ્યું છે કે આ જે મર્યાદિત વૈકલ્પિક ઉપયોગિતા વાળા સાધનો છે એને અલગ અલગ ઉપયોગ પાછળ જે પસંદગીની સમસ્યા કરવાની છે, પસંદગી કરવાની છે, એને જ એ આર્થિક સમસ્યા કહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું કરવું, કઈ પદ્ધતિએ કરવું, સમાજમાં એની વહેંચણી કેવી રીતે કરવી, વર્તમાન સમયમાં અને ભવિષ્યમાં ભાવિ સમયગાળામાં કઈ રીતે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી, આવા જે મૂળભૂત અને જે પાયાની આર્થિક સમસ્યાઓ છે, પ્રશ્નો છે, એ પસંદગીમાંથી જ ઉદ્ભવે છે. તો બાળકો આપણે અહીંયાથી વિરામ લઈએ. અહીંયા આપણે મીટિંગને પૂરી કરીએ.